એક તરફ ગુજરાત મોડલની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે અને ત્યારે આ વચ્ચે રાજ્યના અનેક ગામો અને શહેરોમાં પ્રજાકીય સમસ્યાઓનો ઢગલો જોવા મળી રહ્યો છે। મહાનગરપાલિકાઓથી લઈને ગ્રામ્ય પંચાયતના વિસ્તારમાં પીવાનું પાણી, પાકા રોડ રસ્તા, ગંદકી સહિતની અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે। લાખો અને કરોડોની અનેક સરકારી ગ્રાન્ટો પ્રજાકીય સુવિધામાં વાપરવામાં આવતી હોવા છતાં પણ લોકો હજુ પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। ત્યારે આ જ મુદ્દે જાણીશું લોકોનો મત। સૌપ્રથમ ભાવનગરની જનતાની શું છે સમસ્યા અને શું છે તેમનું કહેવું, આવો સાંભળીએ। રાજ્ય કક્ષાના માળખામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા આ ચાર એના સ્તંભ છે, જેમની મુખ્ય કામગીરી છે જનતાની સુખાકારી, કે જેની અંદર શુદ્ધ પાણી, સફાઈ, ગટર વ્યવસ્થા સારી અને સ્વચ્છતા અને આરોગ્યલક્ષી કામગીરી કરવાની હોય છે। પરંતુ ઘણા લાંબા સમયથી કહી શકાય કે અનેક વિસ્તારો, અનેક મહાનગરપાલિકા, નગરપાલિકાની અંદર કામગીરીને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે। ત્યારે આપણે ભાવનગરના લોકો સાથે વાત કરશું, કેવા પ્રકારની પરિસ્થિતિ તમને કહી શકાય પરેશાની કરે છે। ખાસ કરીને પાણીના પ્રશ્ન, ગટરના પ્રશ્ન મોટા પ્રમાણમાં હોય છે। તમારા વિસ્તારમાં કયા પ્રશ્નને લઈને હેરાનગતિ છે? અમારા પાણીની અને ગટરની, ગટર મહિનો થાય તો ઉભરાય, મહિનો થાય તો ઉભરાય। પાણી કેવું આવે છે? પાણી વચમાં પેલા ગંદવાળું આવે, પછી પાછું સારું આવે। તમે રજૂઆત કરવા જાવ તો અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ ક્યાંક જાઓ હરખું આવશે તમારે, એ પછી પાછો કામગીરી ના પાછો હતું એવું ને એવું થઈ જાય, ગટરમાં એવું ને એવું થઈ જાય। કેટલા સમયથી આ મુશ્કેલી છે? જેટલા ટાઈમથી મુશ્કેલી છે। એ ચોક્કસ લાંબા સમયથી કેવી પરિસ્થિતિ ઊભી થઈ છે? પાણી ખરાબ આવે તો રોગ, તાવ, તળિયા વિસ્તારમાં કેવા પડે ને, બાળકો બધા બીમાર પડે। પાણી નો સારું આવતું હોય તો બીમાર તો પડે ને બાળકો। ગટરનો પ્રશ્ન કેવો? ગટર અડધી કલાક તો ગટરનું જ પાણી આવે, તો 1 કલાક પાણી આપે, એમાં 5:45 હોય તો પાણી બંધ થઈ જાય, એમાં અમારે પાણી કેમ ભરવું? અધિકારીઓ જવાબ દે છે? કોઈ જવાબ દેતા નથી। આ જાવ એટલે કે હા જાઓ, આવી જશું, કોઈ આવતા નથી ને કોઈ ધ્યાન દેતા નથી। એ ચોક્કસ ગટરનું પાણી આવે છે, શુદ્ધ પાણી નથી આવતું। શું કહો છો, તમારા અહીંયા પરિસ્થિતિ કેવી છે? લાઇટ છે, સફાઈને લઈને શું છે? અમારે એવું જ છે, પાણી આવે છે ને 4:45 આવે ને છે ને 6 વાગે તો વયું જાય, હજી ભર્યું ન હોય તો વયું જાય પાણી। અને છે ને ગટરમાં તે ગટર તો અમે છે ને સાફ કરાવવા લઈને આવી, બોલાવી તો એ લોકોને કેટલી વાર અરજી આપી તો સાફ કરવાય નથી આવતા। સફાઈ થાય છે કે નહીં આ વિસ્તારમાં? સફાઈ નહીં, સફાઈ કરવા આવે, એ ખાવણું આમ કરે ને એ ખાવણું આમ કરે ને પછી હાલતું થઈ જાય। હું હા તો તમે શું કહો છો આ મુદ્દે? અમારે એવી તકલીફ છે, 5:45 આવો પાણી અને 5:30 બંધ થઈ જાય। પહેલા ગંદકી વાળું આવે, પછી સારું આવે, અને આ ગટર ઉભરાય મહિને ત્યારે સાફ કરવા વાળા બોલાવી તો જેવું તેવું કરીને વયા જાય। જી ચોક્કસ, ઘણા લાંબા સમયથી રહેતા હશો આ વિસ્તારમાં, યોગ્ય પ્રશ્નનો નિવાડો નથી આવતો, શું કહેશો? શું કહેશો, સાફ સફાઈ તો હોય જરૂરી જ છે ને ભાઈ, ગંદકી હોય એના માટે તો પાણી ખરાબ આવતું હોય, પ્રદૂષણ વાળું, તો લોકો બીમાર પડે તો એની વ્યવસ્થા તો કરવી જોઈએ ને, ધ્યાન દેવું તો જોઈએ જ બધે। તમે શું કહો છો, કેવું પાણી આવે છે? ગટર સફાઈ નથી સારું આવતું, અમારે ગંદનું પાણી આવે, કોઈ ગટર સાફ કરવા નથી આવતું। અમારા છોકરા હાજર રહેતા જ નથી, અમારા છોકરા માંદા થઈ જાય ઘડીએ પડીએ, આવું પાણી ગટરનું આવે એટલે અમારે શું કરવાનું? ગટર લઈને કોઈ સાફ કરવાનું આવે, કોઈ દી બાજુ હાવણો મારવા કોઈ નથી આવતું, કોઈ દી કોઈ હાવણો મારવા નથી આવતું। ઘર વેરા આવે ને તાર સફાઈ કામ લખ્યું હોય, ગટરનું લખ્યું હોય, બધું લખ્યું હોય, તો ક્યારેક પાણી વેરો લખ્યો હોય તો બધું મફતનગરમાં લેવું જ છે। લાઇટનું લખ્યું હોય તો કોઈ વસ્તુ તો દેતા નથી, અને તો કેમ બધું આવું લખશે ઘર વેરામાં? જી ચોક્કસ, વેરો ઉઘરાવવામાં આવે છે પરંતુ યોગ્ય સુવિધા નથી। આપણી સાથે સામાજિક આગેવાન છે મનુભાઈ સોલંકી। મનુભાઈ, શું કહેશો, લોકોની એટલી પરિસ્થિતિ છે, તમે પણ જતા હશો સામાજિક આગેવાન તરીકે, અધિકારીઓ શું જવાબ દે, કોર્પોરેટર શું કામગીરી કરે? બધા કોર્પોરેટરના પહેલી વાત તો એ છે કે ઉષાબેનને ફોન કરો કે બીજા કોઈને ફોન કરો તો સ્વિચ ઓફ જ ફોન આવે છે, બરાબર છે? રૂબરૂ તમે ફરિયાદ કરવા જાઓ ત્યારે તમારું નામ, નંબર બધું નોંધી લે છે, ત્યાર પછી શું થાય છે કે એ બાબતનું જરી કંઈ કાળજી નથી લેતા કે કામ નથી કરાવતા। આવો તો અવારનવાર અને છેલ્લે કંટાળી અમારે આ ફરિયાદ કરવાનું બંધ કરી દેવું પડે છે। બીજી વાત એ છે કે અહીંયા ઓવરહેડ ટાંકો બની ગયો છે, છતાંય લોકોને 5-5, 4-4 વાગે ઊભા થઈ અને મોટરું ચાલુ કરવું પડે છે। મોટર ચાલુ રાખ્યા છતાંય એના ટાઈમે પાણી આપે ત્યારે પીવાલાયક પાણી નથી હોતું। 15-20 મિનિટ તો અમારે ફીણ વળે, કલર આવે, કેટલી જાતના મુદ્દાઓ આવે છે, અને આ લોકોએ રૂબરૂ એમને દેખાડેલું છે, જોયેલું છે,
છતાં એનો નિવારો ક્યારેય લાયા નથી. અને બીજી વાત એ છે કે ગટરના મશીન મંગાવે કે ફલાણું મંગાવે કે આ તે બે પાવડા માર્યા કે ન માર્યા અહીંયા આરામથી બેઠ્યા હોય છે. અને આના પરિસ્થિતિ અમારે કાયમ અમે ખુદ પછી સહન કરી લેવાનું શીખી ગયા. અમે આ ત્રાસ નથી, અમે આ ત્રાસથી ટેવાઈ ગયા છીએ. અધિકારીઓને અમે નથી કહેતા, અને આ જે ચૂંટાયેલા કોર્પોરેટરો હોય એની આગળ અમે અવારનવાર રજૂઆત કરવી છીએ. બરાબર છે, છતાંય આવું બને છે. જે ચોક્કસ તમે પણ લાંબા સમય ત્યાં વિસ્તારમાં રહ્યો છો, શું કહો છો, કેવી પરિસ્થિતિ ઘરનાઓને છે? પાણીના પીવા ગટર છે ચોમાસામાં? અત્યારે શાંતિનગરમાં સવારમાં પહેલાં 5 વાગે એક ઘડીક ચોખ્ખું પાણી આવે અને પછી ગટરનું પાણી આવે છે. એ તો અમે ફોનમાં બતાવી છીએ હોતિકા, ડોલ ભરતા હોય ડોલું પાણી બતાવી છે હોતિકા, પણ કોઈ માન્યમાં નથી, કોઈ આવતા નથી. અને આ બજારમાં કોઈ સાફ કરવા આવતું નથી. આ બજાર સાફ કરવા આવવું પડે ને. મહાનગરપાલિકા વેરો ઉઘરાવે છે ખરે? આ બધું થાય છે, વેરો આપીએ છીએ પણ આવતું નથી. અમારે આના બીમારી એના હિસાબ જ છે, બીજું કોઈ નથી. જે ચોક્કસ આરોગ્યને લક્ષી કામગીરી કરવી જોઈએ પણ નથી થતી. તમારું શું કહેવું છે? મનુભાઈ જે મંતવ્ય તમને જે આપ્યું, મનુભાઈ જે મંતવ્ય આપ્યું અમારા એરિયાના કાર્યકર છે માણા, એ બધું તમામ જે ભાઈ કીધું એ બધું એ ભાઈને અમે જાણ કરવી છે. બીજા અમારા સફાઈવાળા આવે અહીં હાણા નાખીને બેસી જાય છે 2 કલાક, હાજરી ભરવા પૂરતા આવે છે, કોઈ કામ કરતા નથી, ખાલી હાજરી પૂરતા આવે છે. જે ચોક્કસ આ ભાવનગરના લોકો છે, જે લોકોએ પોતાની વ્યથા છે તે વર્ણવી છે. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત, પરંતુ લોકોની આરોગ્યને લક્ષી સેવાઓ, લોકોની પાયાની સુવિધા જેવી કે ગટર, પાણી અને લાઇટ અને ખાસ કરીને સ્વચ્છતાને રાખવી તે લોકો જરૂરી છે. પરંતુ અધિકારીઓ અને જે જનતાના પ્રતિનિધિ ચૂંટાઈને જે આવે છે તે લોકો પણ ધ્યાન નથી દેતા તેવા ખુલ્લા આક્ષેપો પણ થઈ રહ્યા છે. ઘણા લાંબા સમયથી કહી શકાય કે આ વિસ્તારમાં આવા પ્રશ્ન છે. જોકે ભાવનગર શહેર અને જિલ્લામાં આવા જ અનેક પ્રશ્ન છે, પરંતુ જોવાનું એ રહ્યું કે તંત્ર અને સરકારી બાબુઓ હવે ક્યારે સુધરશે અને લોકોના આરોગ્યને લઈને ક્યારે પોતાની કામગીરી શરૂ કરશે. કારણ કે જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જે નીતિ આયોગનું ઘરવૈયું થયું હતું અને નીતિ આયોગ પ્રમાણે લોકોને શુદ્ધ પાણી, પીવાલાયક પાણી, સ્વચ્છતા, આરોગ્યલક્ષી સેવાઓ તેમજ નળ ગટરની વ્યવસ્થા સારી આપી ત્યાંની અંદર તમામમાં બંધારણમાં લખેલી છે, પરંતુ બંધારણ મુજબ કામગીરી નથી થતી તે પણ સત્ય સામે આવ્યું છે. જોવાનું રહ્યું કે સરકાર હવે પોતાની જે નીતિ છે, કામગીરીની શૈલી છે તેને બદલશે કે નહીં. કેમેરામેન હિરેન માંડલિયા સાથે હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. આગળ વાત કરીએ વડોદરાની જનતાની સમસ્યા શું છે, શું કહી રહી છે ત્યાંની જનતા, આવો સાંભળીએ. સરકારી કચેરીઓ જેવી કે જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, સેવા સદન હોય, તાલુકા સેવા સદન, આ તમામ પ્રકારની સરકારી કચેરીઓમાં શહેરીજનો માટે, ગ્રામીણ એરિયામાં જે લોકો રહેતા હોય, નગરપાલિકાના જે નગરના એરિયામાં જે લોકો રહેતા હોય, એ લોકો માટે એમની સુખાકારી એટલે કે એમની જે પ્રાથમિક જરૂરિયાતો છે એના માટે સરકારશ્રી દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ એ ગ્રાન્ટ જે પ્રાથમિક સુવિધાઓ જેવી કે સફાઈ, સ્ટ્રીટ લાઇટો હોય, પીવાની પાણી માટેની જે વ્યવસ્થા હોય, ગટર વ્યવસ્થા હોય, રોડ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટોની જે સુવિધા હોય, આના માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ અત્યારે આ મુદ્દો અને આ સમસ્યા જે છે તે એવો જ છે, કારણ કે અત્યારે પણ સરકારી કચેરીઓમાં એસી ચેમ્બરમાં રહેલા જે સરકારી બાબુઓ છે એ કંઈક ને કંઈક આ પોકળ વાયદાઓમાં એ ઉણા ઉતર્યા છે. અત્યારે પણ સમસ્યાઓ એવી જ છે. સાવીના કેટલાક સ્થાનિક લોકો અને ખેડૂતો આપણી સાથે જોડાયા છે, એમની સાથે જાણીશું કે આ બધી જે સમસ્યાઓ નડી રહી છે એ વિશે એમનું શું મંતવ્ય છે. શું આપનું નામ? અજીતભાઈ. તમામ કચેરીઓમાં જે આ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે, સફાઈ હોય, સ્ટ્રીટ રોડ રસ્તાઓ હોય, લાઇટો માટે હોય, ગટરો માટે, પરંતુ એ હજુ પણ કંઈક ને કંઈક એમાં સમસ્યાઓ આવી રહી છે. સરકારી અધિકારીઓ પણ એમાં કદાચ નિષ્ફળ ગયા હોય, પરંતુ રોડ રસ્તાઓ પણ નથી બન્યા. હજુ પણ ગામડાઓમાં કેટલાક રોડ રસ્તાઓ, શું કહેશો આપ? જેવી રીતે શહેરોમાં વિકાસ થઈ રહ્યો છે, સરકારશ્રી જેવી રીતે ગ્રાન્ટ ફાળી રહી છે, ગામડે ગામડે વિકાસ જેવો શહેરોમાં વિકાસ થાય છે ને એવો ગામડામાં વિકાસ થતો હોતો નથી. આજે પણ ગામડામાં ઘણી એવા રસ્તાઓ છે કે જે રસ્તાઓનું કામ હજુ સુધી થયું નથી. નારો હોય, ખેડૂતોને અવર જવર માટે ખૂબ અગવડ પડતી હોય છે આ નારોને લીધે. એટલે
જેવી રીતે શહેરોમાં વિકાસ થાય છે એવી રીતે ગામડાનો પણ વિકાસ થવો જોઈએ. પણ એવું આ સરકારી બાબુઓ, જેવું તમે કીધું કે સરકારી બાબુઓ ઓફિસમાં એસી ચાલુ કરીને, પણ એ ગામડામાં ખરેખર જોવા આવતા પણ નથી સરકારી અધિકારીઓ કે ગામડામાં રસ્તાઓની કેવી હાલત છે, ખેડૂતોના અવર જવર માટે કાચા પાકા રસ્તા, ચોમાસું હોય તો ઘણા એવા રસ્તાઓ હોય છે કે ખેડૂતોને માથે વજન ઉચકીને ખાતર પણ લઈ જવું પડે છે. એટલે અધિકારીઓને પણ એવું કહેવાનું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કે એકવાર પોતે જાતે વિઝિટ કરે. રસ્તાઓની ખૂબ અગવડ છે, તો રસ્તાઓ જેવા શહેરોમાં રસ્તાઓ છે એવા ગામડા સ્તરે પણ રસ્તાઓનો વિકાસ થાય. એટલે સરકારી અધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કરે અને જ્યાં રસ્તાઓની જે સમસ્યાઓ છે એનું નિવારણ આવે ને યોગ્ય ગ્રાન્ટ વાપરે. બીજા કેટલાક ખેડૂત છે, શું કાકા નામ આપનું? ગ્રામીણ એરિયામાં કૂવા અને બોરમાં લાઇટ 10 કલાકના જે વાયદો હોય 10 કલાક આપવી જોઈએ, પણ તેમ છતાં લાઇટનો કાપ આવે છે. લાઇટના અભાવને કારણે પાણી મળતું નથી. શું કહેશો? હા, તો શું છે કે 10 કલાકની જગ્યાએ 8 કલાક આપવાનું છે. એમાં પણ ઘણી વાર કાપ થાય છે તો પૂરેપૂરું લાઇટ મળી શકતું નથી અને ખેડૂતો પણ પરેશાન થાય છે. એટલે રેગ્યુલર રીતે લાઇટ મળે એવી અમારી અપેક્ષા રાખીએ. એટલે લાઇટ રેગ્યુલર મળે, પૂરતી મળે, જેના કારણે પાકને નુકસાન ના થાય. કારણ કે કૂવામાંથી પાણી લેવા માટે લાઇટની જરૂર હોય છે અને લાઇટ પૂરેપૂરી મળતી નથી. તો કાપ ઓછો કરી દે અને પૂરેપૂરું જે વાયદો છે 10 કલાકનો લાઇટ પૂરેપૂરી દિવસમાં મળી રહે. શું આપનું નામ? સાવલી નગરમાં કેટલીક જગ્યાએ અત્યારે પણ ગટર ઉભરાય છે, શું કહેતો? આજે માતા ભાગોળે ગટર ઉભરાય છે, ખારિયા બજારમાં ઉભરાય, એવી સિહોરા ભાગોળ ઉભરાય. કોઈ ગટરો સાફ કરવા તૈયાર નથી ને જેમ ફાવે એમ પાણી ચાલે જ છે. આજે બી ચોમાસું હોય એ ટાઈપની ગટરો ભરાઈ નીકળે છે. સાવલીમાં હમણાં થોડા ટાઈમ પહેલા નળ સે જલ યોજના ગઈ, એમાં નવી ગટર લાઈન નાખી, પરંતુ તેમ છતાં ગટર ઉભરાવાનું ચાલુ છે. ચાલુ ફૂલ ગટરો ઉભરાય છે. તમે સવારમાં નીકળો એટલે વરસાદ પડ્યો એવું લાગે. અને આ ગટર ઉભરાવાના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, કારણ કે ગટર દુર્ગંધ માનતું પાણી નીકળે. સાવલીમાં કેટલીક એવી સ્કૂલો અને નંદઘરો છે ત્યાં પણ ગટર ઉભરાય છે. એક તો ભીમનાથ મહાદેવ પાસે ત્યાં બી એટલું જ પાણી નીકળે, એટલી જ ગંદકી, કોઈ ટાઈમ વગરનું પાણી નીકળે. એટલે અત્યારે છોકરાઓને બાળકોને જવા માટે ખૂબ હાડમારી નીકળે. જે ચોક્કસપણે આ ગટર ઉભરાવાના કારણે જે બાળકો સ્કૂલે જાય છે એમના સ્વાસ્થ્ય સાથે સીધો ચેડા છે. કારણ કે નાનું બાળક જ્યારે સ્કૂલમાં જતું હોય તો ગટરનું પાણી રસ્તા ઉપર આવે છે, ગંદકીમાંથી લોકોને પસાર થવું પડે છે. અને આ સમસ્યા એવી ને એવી છે, તો ખરેખર આ સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ અને આ ગટરો જે ઉભરાય છે એ બંધ કરવું જોઈએ. બીજા કેટલાક સ્થાનિક ખેડૂત છે, એમની સાથે જાણીશું શું કહેવા માંગે છે. પાણીની સમસ્યા વિશે શું કહેશો? આમ તો સાવલી નગરમાં પાણીનો બહુ જ ત્રાસ હોય એવું લાગી રહ્યું છે અત્યારે. કારણ કે વારંવાર પાણીમાં બહુ જ એવું વાસ આવે છે, સમયસર પાણી મળતું નથી, કોઈ જગ્યાએ પાણી તો આવતું પણ નથી. તો સાવલીના નગરપાલિકાના મિત્રોને મારે જણાવવાનું કે દરેક મતદાર ભાઈઓ, દરેક નાગરિક પોતાનો કિંમતી સમય ફાળવીને ત્યાં આવે છે, તમને રજૂઆત કરે છે, તેમ છતાં પણ તમારી આંખો ઉઘડતી નથી. તો તમે મિત્રોને જણાવવાનું આપણા માધ્યમથી કે ભાઈ ત્યાં તપાસ કરે, કેમ નથી જતું, કે તમે કાચા છો કે તમે જેને કામ સોંપ્યું છે એ કામ નથી કરતા, તો કેમ નથી કરતા એનું તમે ચોકસાઈપૂર્વક ખાતરી કરી એનું નિરાકરણ કરો કે કેમ કામ નથી થતું. કામ થઈ રહ્યું છે તો એની પાછળનું કારણ શું છે કે પાણી નથી મળતું. તો આપણા માધ્યમથી મારે મિત્રોને કહેવું છે કે તમે જેઓ પોતે ત્યાં જઈ ખાતરી કરે, કારણ કે નાગરિકો છે તે પણ તો વેરો ભરે જ છે, પાણી વેરો છે, લાઇટ વેરો છે, રોડ વેરો છે, રસ્તા બધા જ વેરા વસૂલો છો. તો પછી એમને એવી સુવિધા આપો. કેમ કે આપણે બધા, તમે જે બધા ત્યાં બેઠા છો એ પબ્લિકના પૈસાથી જ બેઠા છીએ આપણે, અને આપણે કોઈ સાહેબ નથી, આપણે તેના સેવક જ છીએ. આપણે સેવક છે એવું પોતે દરેક વિચારી સાહેબ બનવાની વાત ના કરી અને સેવક બની અને નાગરિકની સેવા કરે અને એમને સારી સુવિધા અર્પણ કરે. જી ચોક્કસપણે સરકારી અધિકારીઓ હોય કે વોર્ડ મેમ્બરો હોય એ પોતે સાહેબ નથી, એ લોકોના સેવક છે. લોકોના મત આપીને એ લોકોની જગ્યા પર બેસાડેલા હોય અને એમની જે આ સમસ્યાઓ છે, પીવાના પાણીની હોય, સફાઈ કામગીરી હોય, સ્ટ્રીટ લાઇટ હોય, ગટર વ્યવસ્થા હોય, એ યોગ્ય રીતે થવી જોઈએ, જેથી કરીને લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય. અંકિત પરમાર, મંતવ્ય ન્યૂઝ, સાવલી. તો સુરતની જનતાની સમસ્યા શું છે અને શું કહી રહી છે તેની જનતાઓ સાંભળીએ. ગુજરાતની અંદર જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી ગ્રામ પંચાયત હોય,
ત્યારે આ પંચાયતો જે છે તે પ્રજાના હિત માટે આપવામાં આવેલી કચેરીઓ છે. ત્યારે આ કચેરીમાં ફક્ત અધિકારીઓ કર્મચારીઓ તેમજ સત્તાધીશો જે છે તે બેસીને બસ એસીની હવા માણતા હોય છે. અત્યારે કેટલીક સમસ્યાઓ એવી છે કે રોડ રસ્તા તેમજ ગટર તેમજ પીવાના પાણીની સમસ્યાઓ ઉદ્ભવતી જોવા મળતી હોય છે. ત્યારે કે આવી સમસ્યાઓ વારંવાર સુરતની અંદર સર્જાતી હોય છે. ત્યારે આપણી સાથે કેટલાક લોકો જે જોઈએ છે તે જોડાયા છે. તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે કર્મચારીઓ છે તેમજ સત્તાધીશો જે છે તે એસીની અંદર બેસીને ફક્ત ઠંડી હવાની મોજ જ માણી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ આપણી સાથે શું નામ છે તમારું? મારું નામ જેડી કથિરિયા. જેડીભાઈ, જે પ્રમાણે હાલ મેં કહ્યું કે આજે જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે પછી ગ્રામ પંચાયત હોય, લોકોના સુખાકારી માટે છે, શું કહેશો? જ્યારે લોકો જે કચેરીઓની અંદર જે કચેરીઓ બનાવેલી છે, ગ્રામ પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય અથવા તો મામલતદાર ઓફિસ હોય, ત્યાં લોકોને અપેક્ષા હોય કે અમારું એક ધક્કે કામ થઈ જાય, પરંતુ એક ધક્કે કામ ત્યાં થતું નથી. અને જે માનો કે ગ્રામ પંચાયત હોય તો ત્યાં રોડ રસ્તાઓની, સ્ટ્રીટ લાઇટોની, ઉભરાતી ગટરોની ખૂબ મોટી સમસ્યાઓ હોય છે. પરંતુ ત્યાંના જે અધિકારીઓ હોય પોતાના જે કમિશનો હોય એમાં વ્યસ્ત હોતા હોય છે. જ્યારે પંચાયત હોય તો સરપંચ અને તલાટી, જ્યારે કે તાલુકા પંચાયત હોય તો TDO અને ત્યાંના જે તાલુકા પંચાયતના પ્રમુખો, આવા જે લોકો છે. નહીંતર ખૂબ સારું આપણે જે સરકારની અંદર છે કે એક અધિકારી હોય તેની ઉપર એક ચૂંટાયેલી પાંખ હોય છે, પરંતુ બંનેને ખાલી પોતાના જે વહીવટો હોય પૈસાના, એના સિવાય કોઈ વસ્તુ કરતા નથી. એમાં લોકો ખૂબ દુઃખ અનુભવી. તમે કયા વિસ્તારમાં રહો છો? હું અત્યારે હાલ કામરેજ વિસ્તારની અંદર રહું છું. કેવી સુવિધાઓ છે પંચાયત કે ગ્રામ પંચાયત તરફથી? કેવી સુવિધાઓ? ખૂબ તકલીફ છે. ગ્રામ પંચાયતની અંદર રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટો અને ગટર. સ્ટ્રીટ લાઇટો હંમેશા બંધ હોય, રોડ રસ્તા તૂટેલા હોય, ગટરો રોડ પર ઉભરાતી હોય, પરંતુ જે લોકો ચૂંટાયા છે એને કોઈ આ પરવા નથી હોતી. જ્યારે જે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં આકારણીનો પ્રશ્ન હોય તો ત્યાં પૈસા સરપંચો અને તલાટીઓને મળતા હોય તો ત્યાં એ પહેલાં કામ કરે, પરંતુ જે એના મૂળભૂત કામ કરવાના છે ત્યાં એ લોકો કરતા નથી. ચોક્કસના જનતાથી પોતાનો આક્રોશ ઠાલવી રહી છે. અને જે પ્રમાણે જે સત્તાધીશો છે તે ફક્ત ને ફક્ત એસી ચેમ્બરમાં બેસીને મોજ માણતા હોય છે. ત્યારે કેટલાક જનતા આપણી સાથે છે, તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો આ બાબતે? ભ્રષ્ટાચાર અત્યારે ખૂબ ફાયલો ફૂલો છે. નાની નાની બાબતોને લઈ અને જનતા ખૂબ પરેશાન છે. જેવા કે રેશનિંગ કાર્ડના કામ હોય, આધાર કાર્ડના કામ હોય, આવા તમામ કામો, નાના મોટા કામ કરવા માટે પણ જનતા ધક્કા ખાય છે. જો 25, 50 કે 100 રૂપિયાની નોટ જો રેશનિંગ કાર્ડમાં મૂકીને અંદર મોકલો તો તુરંત કામ થાય છે. બાકી જો તમારી પાસે પૈસા નથી તો તમારે 8-10 ધક્કા ખાવા સિવાય કોઈ ઉકેલ નથી. માત્ર ને માત્ર અધિકારીઓનું રાજ ચાલે છે. આ અધિકારીઓ એસીની હવા ખાય છે. સાહેબને ચા પીવાનો ટાઈમ થઈ ગયો હોય કે સાહેબને જમવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે કંઈ ને કંઈ ફોલ્ટ કાઢી અથવા તો ડોક્યુમેન્ટમાં કંઈ ને કંઈ ખામી છે એવું કાઢી અને લોકોને ધક્કા ખવડાવવા સિવાય કંઈ કરતા નથી. ચોક્કસથી વાત કરીએ રોડ રસ્તાની, ગટરની, તો ઘણી વાર રજૂઆત કરવા છતાં પણ આ કામ નથી થતા. શું કહેશો બાબતે? રોડ રસ્તા તો અત્યારે તમે વાપીથી લઈને જુનાગઢ સુધી જતા રહ્યો, ક્યાંય રોડ સારા નથી. ગ્રામ્ય વિસ્તારમાં તો ખૂબ જ ભયંકર હાલત છે. અનેકવાર રજૂઆતો કરી, અમે અનેકવાર ધરણાઓ કર્યા, રસ્તા રોકો આંદોલન કર્યા, પણ તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે એમને કોઈ ફરક પડતો નથી. એમની ઉપર જે સત્તાધીશો બેઠા છે એ સત્તાધીશો તો જાણે કુંભકર્ણની ઊંઘમાં સૂતા હોય ને એવું લાગી રહ્યું છે. જી, ચોક્કસથી અન્ય કેટલાક જનતા છે, આપણે તેઓ સાથે વાત કરીશું. આ બાબતે તમે શું કરશો કે ગ્રામ પંચાયત છે, તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત હોય, આ લોકોની સુખાકારી એટલે કે પ્રજા હિત માટે બનાવવામાં આવ્યું છે, પરંતુ ત્યાં કોઈ કામ નથી થતા. શું કહેશો આ બાબતે? ખરેખર જોઈએ તો પ્રજાના હિત માટે જે કર્મચારીનો રાખેલા છે, પણ જ્યારે પ્રજાને કોઈ બી વસ્તુની જરૂરત પડે છે ત્યારે એમના બંધ બાઈને બેસી અને મજા કરતા રહે છે અને પ્રજાને ધક્કા ખવડાવે છે. ઘણીવાર એવું પણ જોવા મળેલું છે કે ઓફિસની બહાર આપણે ઊભા રહીને સાહેબની વેઇટ કરતા હોય ત્યારે કોઈ એમના લોકો એવું પણ કહી દે છે કે સાહેબ અત્યારે હાજર નથી, પણ છતાં એ ઓફિસની અંદર બેઠેલા હોય છે અને પ્રજાને વારંવાર ધક્કા ખવડાવે છે. તો મારું ખાલી એટલું કહેવાનું છે કે જે સરકાર આજે પબ્લિક ટેક્સ ભરીને જે કાંઈ એમને પગાર ચૂકવે છે
તો એ પગારના હિસાબે આજે પબ્લિકનું કામ કરવું એમની પણ ફરજ બને છે. એટલું મારું નિવેદન છે કે બધી જ જે ગવર્નર નોકરીઓ છે, જે કર્મચારીઓ બેઠેલા છે, એમને પબ્લિકનું કામ કરે અને પબ્લિકની સાથે એમને ધક્કા ન ખવડાવે એવી આશા રાખીએ છીએ. ચોક્કસથી પ્રજા જે છે તે પોતે પણ ક્યાંક ને ક્યાંક આશા બાંધી રહી છે, કારણ કે આજે જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયતની કચેરી હોય ત્યાં ફક્ત ને ફક્ત જનતાના કામ માટે બનાવવામાં આવેલી હોય છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારના પ્રજાના કામ થતા નથી તેવી જનતા પણ હાલ અત્યારે આક્ષેપ કરી રહી છે અને જનતાના કામ થાય તેવી આશા પણ હાલ અત્યારે જનતા કરી રહી છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો મારો અવાજમાં આજે બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દાની સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.